હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને ક્લીન ચીટ અપાવ્યા પછી સુપ્રીમ કોર્ટની મોહર પર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ખુશી વ્યક્ત કરી છે. ગૌતમ અદાણીએ એક પોસ્ટમાં લખ્યું કે માનનીય સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી ખબર પડે છે કે સત્યની જીત થઈ છે. સત્યમેવ જયતે. હું તે લોકોનો આભારી છું જે અમારી સાથે ઊભા રહ્યા. ભારતની વિકાસગાથામાં અમારું વિનમ્ર યોગદાન ચાલુ રહેશે. જય હિન્દ. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સેબીએ 22માંથી 20 કેસની તપાસ પૂર્ણ કરી લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું, સોલિસિટર જનરલના આશ્વાસનને ધ્યાનમાં રાખતા અમે સેબીની ને અન્ય 2 ઘટનામાં 3 મહિનાની અંદર તપાસ પૂરી કરવાનો આદેશ આપીએ છીએ. કોર્ટે કહ્યું કે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટના રિપોર્ટના આધાર પર સેબીની તપાસ પર શંકા ન કરી શકાય. કોર્ટે કહ્યું કે સરકાર અને સેબી ભારતીય રોકાણકારોના હિતને મજબૂત કરવા માટે કમિટીની ભલામણો પર વિચાર કરે છે. સીજેઆઈએ કહ્યું કે સરકાર અને સેબી ધ્યાન આપે કે શું શોર્ટ સેલિંગ પર હિન્ડનબર્ગના રિપોર્ટથી કાયદાનું કોઈ ઉલ્લંઘન થયું છે. જો થયું છે તો કાયદા અનુસાર કાર્યવાહી કરો. કોર્ટે જાણકારોની સમિતિના સભ્યોના હિતના ટકરાવ સંબંધી દલીલોને પણ ફગાવી દીધી હતી. અમેરિકા સ્થિત હિન્ડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી 2023માં અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર મની લોન્ડરિંગથી લઈને શેરની કિંમત વધારી ચડાવીને બતાવવાના કેટલાક આરોપો લગાવ્યા હતા. બિઝનેસમેન ગૌતમ અદાણી પર પોતાના પરિવાર દ્વારા ફેક કંપની ચલાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. રિપોર્ટ આવ્યા પછી અદાણી ગ્રુપના શેર્સમાં ભારે ઘટાડો થયો હતો અને અદાણીની વ્યક્તિગત સંપત્તિમાં પણ ઘટાડો થયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અદાણી ગ્રુપની કંપનીઝના જે શેર છે તેના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો હતો.